हेलो मित्रों, तो अपने गाम में सप्ताह बेठाड़ी है तो सप्ताह जोवा जवाना है तो वीडियो पर बन्या रहो। तो मित्रों हूँ ने मारो जिगरी कलेजो गाइस तो अमे निकली गया छे गाम में रामकथा जोवा सांभळवा। गाइस फॉलो लाइक कर देते शाबाश बेटा जरा फॉलो कर बहुत बढ़िया જોઈ શકો છો તમે। हां ऐसे लो उतर है હું ને મારા કાળું આવી જા તું ને તારી કાળી क्या बा टू बी कंटिन्यू। अपलोड આજે અમારા ગામનો સોરો ને કોકળો આજને પીધો દી વેદો દી પણ પાછો ને પીધો કે બધી મોટી જગ્યા છે અહીંયા થોડોક તો મસ્ત એલા મીઠા ઉતારીને પેલા મને વિડિયો પછી મોકલજે મીઠા સામે મારો કસોટી બધાની થાય છે। લોખંડની કોઈ કસોટી નથી કરતું, સોનાની કસોટી થાય છે। અને જે જીવ, જે માનવી, જે ભાઈ, જે બેન, જે એ જ વસ્તુ કોપ કરી એક દી હિરણાકંસ બોલ્યો, કોપ કરી એક દી હિરણાકંસ બોલ્યો, કોઈએ રામનું નામ ન લેવું, મારવો તો પુત્રને અને પોતે મરી ગયો, મારવો તો પુત્રને અને પોતે મરી ગયો, કારણ બન્યું જુઓ કે દુનિયામાં રામ રાખે તેમ રહેવું, સંસારમાં પ્રભુજી રાખે તેમ રહેવું। રામચંદ્રના વંશમાં થયેલા હરિશ્ચંદ્ર, આપણે અહીં ઝઘડીએ ત્યારે કોકને કહીએ છીએ તું મોટો હરિશ્ચંદ્રનો દીકરો છું। હરિશ્ચંદ્ર એકલી હાલી કાંધે ઉપાડી, એકલી હાલી કાંધે ઉપાડી, કોણ આવે કોને કેવું, તારાની પાસે તેદી તાબીઓ નો મળે। ચક્રવર્તી સમ્રાટ હરિશ્ચંદ્રની પત્ની છે। તારાની પાસે તેદી તાબીઓ નો મળે, એણે દાણ મહાણનું દેવું, હેજીએ દાણ મહાણનું દેવું, દુનિયામાં રામ રાખે તેમ રહેવું, સંસારમાં રામ રાખે તેમ રહેવું। માથે ઓઢવતા હોય છે ત્યાં એમને પોતાના કાળા વાળામાં એક ધોળો વાળો એક જ ખાલી। અત્યારે તો બધાના ખોરાક હાઇબ્રિડ છે, નાના નાના છોકરાના વાળ ધોળા થઈ ગયા, એક વાળ ખાલી ધોળો જોયો। હવે આપણે રાજગાદી નક્કી કરતા મંત્રીઓને વશિષ્ઠ આપણે યુવરાજ રામને ગાદી સોંપી દેવી છે। ક્યારે મુહૂર્ત કાળ ત્યારે વશિષ્ઠ એક શબ્દ બોલે છે કે રામ જે ક્ષણે ગાદી ઉપર બેસશે એ શ્રેષ્ઠ મુહૂર્ત હશે।
આખી અયોધ્યામાં આનંદ સમાચાર મળ્યા છે. બધાને આનંદ થઈ ગયો. હવે રામ રાજ્ય શરૂ થશે. બધાને આનંદ. દેવોને એમ થાય છે કે જો રામ ગાદીએ બેસે તો રાક્ષસોનો વિનાશ કઈ રીતે થશે, ધર્મની સંસ્થાપના કઈ થશે. એટલે મંથરાના મનમાં કપટ પ્રવેશ્યું. જીભ ઉપર કડવી વાણી આવી. એને વિષ ગોળ્યું. કઈ કઈને ચડાવ્યા. જાણીતો પ્રસંગે વરદાન માંગ્યા. તમે બધી માતાઓ, બહેનો, વડીલો જ્યારે બહુ ખુશ હોય ત્યારે દીકરાને દીકરાની વહુઓને કોઈ દી વરદાન ના આપે. ખુશ હોય ત્યારે એ પગે લાગે ગમે તેટલું કરે ને કે આ વિચારીશું, કંઈક વિચારીશું. શાંતિ. તાત્કાલિક નહીં બોલવું. તાત્કાલિક બોલશો તો હલવી. દશરથ રાજાએ આપેલા બે વરદાન આપણે ખબર છે. કઈ કઈ માતાએ કહ્યું આદિ આપણે રામ યુવરાજ છે, ગાદી આપવાની છે. બીજું વધારે કડક વરદાન માંગે. 14 સમાચાર મળ્યા રામજી તરત જ ખબર પડી, સમજણ પડી. પિતા પાસે હાલો ભાઈ સોડા પીતાવી. વનમાં જવાની તૈયારી કરે છે. કપડા બદલે છે. સીતા માતા પણ તૈયાર થાય છે. અને લક્ષ્મણ કે જેને ગંગા જવાની સજા નથી થઈ, એ પણ તૈયાર થઈ જાય છે. અત્યારના ભાઈઓ મોટા ભાઈને જેલમાં લેવાનું હોય રામોની જોડે દર્શન કરો. એના પોલીસ સ્ટેશને છોડાવવા માટે મિત્રો રામકથામાં તો અમારો ભાઈ જય શ્રી રામ. જય શ્રી રામ. રામ રામ. જય શ્રી રામ. સીતાને પગે લાગી